સુરત શહેર અને જિલ્લામાં કોરોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સુરતમાં કોરોનાનું ટેસ્ટિંગ ઘટતા કેસોમાં ઘટાડો થયો છે. ત્યારે મંગળવારે પણ કોરોનામાં અદ્યતન કહેવાય તેવા કેસ નોંધાયા હતા. મંગળવારે નવા આવેલા પોઝિટિવ કેસોમાં ફ્રન્ટ વોરિયર્સ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત દુકાનદારો પણ કોરોનામાં સપડાયા હતા. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે. તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 1214 અને જિલ્લામાં 360 મળી કોરોનાના નવા 1574 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,22,394 થયો છે. સુરત શહેર અને જિલ્લામાં વધુ 10ના મોત સાથે કુલ મૃતાંક 1821 છે. સુરત શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 મળી કુલ 2583 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા હતા. જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,02,207 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,366 છે, જેમાં સુરત સિટીમાં 96,257 કોરોના પોઝિટિવ કેસમાં 1462ના મોત થવા પામ્યા છે. જે સુરત જિલ્લામાં કુલ 26,137 કોરોના પોઝિટિવ કેસમાં 359ના મોત થવા પામ્યા છે. સુરત શહેરમાંથી 80,110 અને સુરત જિલ્લામાં 22,097 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે. અઝર કુરેશી, D10 ન્યૂઝ.